ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણતા હતા 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણ વિશે. પાછળના લેક્ચરમાં આપણે વાત કરી ગયા દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, જેની અંદર ધ બ્રોગલીએ વાત કરેલી કે ભાઈ દ્રવ્ય છે તેને પણ દ્વૈત સ્વભાવ છે. જ્યારે ગતિમાં હોય તો તે તરંગની લાક્ષણિકતા ધરાવે છે અને સ્થિર હોય તો તે કણની લાક્ષણિકતા ધરાવે છે. એની માટે એણે તરંગ અને કણ લાક્ષણિકતા દર્શાવવા માટે એણે એક સમીકરણ તારવ્યું, જે તમને યાદ હશે, લેમ્ડા બરાબર પ્લાન્ક કોન્સ્ટન્ટ h ના છેદમાં દ્રવ્યનું વેગમાન એટલે કે p. એટલે આપણે p બરાબર mv પુટ આઉટ કર્યું હતું, એટલે ઇક્વેશન એવું બન્યું હતું કે લેમ્ડા બરાબર h ના છેદમાં mv. તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે અમુક કોયડાઓ આપેલા છે આપણા ટેક્સ્ટ બુકની અંદર, એનો અભ્યાસ કરવાનો છે. તો જેની અંદર કોયડા નંબર 2.12 શું કીધું છે આમાં કે 0.1 kg દળ ધરાવતો દડો. હાલો, એટલે આપણને દળ આપી દીધું છે. એટલે આપણું પહેલું કામ છે જે આપી વસ્તુ લખવાની, m બરાબર 0.1 kg દળ, જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે આપણને વેગ એટલે કે v આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ નામ પણ બોલાય મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આપણે ગોતવાનું શું છે બાળકો? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે લેમ્ડા ને ગોતવાની છે આપણે. તો ચાલો, શું લોજિક મારશો કે આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે? m આપેલો છે, v આપેલો છે અને તરંગ લંબાઈ શોધવાની છે. એવું કયું ઇક્વેશન છે કે જેની અંદર આ ત્રણેય સંબંધ આવતા હોય? તો આપણને ખબર છે એ ઇક્વેશનનું નામ છે ધ બ્રોગલી. શું છે ધ બ્રોગલી ઇક્વેશન? તો કે લેમ્ડા બરાબર h ના છેદમાં p, એટલે કે તેથી લેમ્ડા બરાબર h ના છેદમાં mv. તો મળી ગયું છે લેમ્ડા બરાબર આ જોઈએ છે ને આપણે h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ બધા માટે કોન્સ્ટન્ટ હોય છે. કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પ્રતિ જૂલ ઇન્ટુ સેકન્ડ. એ જ રીતે m આપેલો છે અને આપણી પાસે v પણ છે. તો તરંગ લંબાઈ મળે કે ન મળે? તો કે હા મળે. તો આપણે આલો ગોતવા જઈએ. તેથી લેમ્ડા બરાબર ઇક્વેશન કયું યુઝ આવશે? h ના છેદમાં mv. તેથી h એટલે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ કેટલા થશે? 0.1 kg ગુણાકારમાં 10 મીટર ઇન્ટુ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ભણી ગયા તે પ્રમાણે માત્ર આંકડાની જ કેલ્ક્યુલેશન કરતા હતા. હવે અહીંયા આપણે એકમોની પણ કેલ્ક્યુલેશન કરવી પડે. એક એકમ છે જૂલ. જૂલ બરાબર તમે આ લખી શકો. જૂલ બરાબર તમે આ વેલ્યુ લખી શકો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2. જૂલ જ્યાં એકમ હોય એ જગ્યાએ એકમ તમે મૂકી શકો. જે તમારા ફિઝિક્સની અંદર આગળ આવશે કે જૂલ બરાબર તમે શું મૂકી શકો? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 છે અહીં જૂલ. એટલે એની જગ્યાએ આપણે શું મૂકી ગયા? આ વેલ્યુ મૂકી શકીએ. એટલે પહેલા આપણે શું કરીએ? પહેલા આંકડા સેટ કરી નાખીએ. શું લખશું? 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઇડેડ 0.1 ગુણ્યા 10. હવે અહીંયા રાખશું એકમોનો. જૂલની જગ્યાએ હું મૂકું? જૂલની જગ્યાએ મૂકવા જાઓ kg ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ, જાય સેકન્ડ છે ને એ મૂક્યું. જૂલની જગ્યાએ મેં શું મૂક્યું? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 ડિવાઇડેડ આ kg ના મીટર ઇન્ટુ સેકન્ડ. પહેલાં તો kg ગયા 1 મીટર એટલે કેટલા મીટર વિધા? 1 મીટર વિધા. ઉપરાંત આમાં સેકન્ડ આ સેકન્ડ અને આ સેકન્ડ કેન્સલ આઉટ થાય, કેમ કે આ છેદમાં થાય, આ અંશમાં થાય. રેડી?
તો એ જ રીતે આ નવ વધ્યું સેકન્ડ રેસ ટુ 1 સેકન્ડ ઉડી ગયો એટલે વધ્યું હું અહીંયા સેકન્ડ રેસ ટુ -1 તો અહીંયા વધ્યું સેકન્ડ રેસ ટુ -1 એટલે શું થાય કેન્સલ આઉટ એટલે ખાલી વધ્યું શું ખાલી મીટર વધ્યું એટલે હવે આનું તમે ભાગાકાર ગુણાકાર કરશો 6.626 ભાગાકારમાં 0.1 એના ભાગાકારમાં કરવાનું 10 આ આવડે ને સાદું રૂપ આપતા તો તમને આવડતું છે બાળકો એટલે જવાબ મળશે તરંગ લંબાઈ બરાબર 6.626 ગુણ્યા 10⁻³ મીટર આ તમારો જવાબ એટલે કે 0.1 દળોનો પદાર્થ છે દળો એનો વેગ જો 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એની તરંગ લંબાઈ કેટલી થાય 6.626 ગુણ્યા 10⁻³ મીટર તો આ હતો આપણો કોયડો નંબર 2.13 સોરી 12 હવે ત્યારબાદ તો કોયડો નંબર ગણવાનો છે જે છે 2.13 ખાસ જોવા જઈએ શું કહે છે આની અંદર કે કોઈ ઇલેક્ટ્રોન છે એનું દળ આપ્યું બાળકો ઇલેક્ટ્રોનનું દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન એ નામ લખાય me કેટલું છે 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ જો તેની ગતિજ ઉર્જા બાળકો કહેવાય ગતિજ ઉર્જા જેને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી કેટલી આપી છે 3.0 ગુણ્યા 10⁻25 જૂલ આને સુધારીને લખીએ 3.0 ગુણ્યા 10⁻25 જૂલની જગ્યાએ હું લખી નાખું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ મેં કશું નથી કર્યું જૂલની જગ્યાએ એકમ પુટ આઉટ કર્યો છે શું ગોતવા છે તરંગ લંબાઈ હાલો તો હવે વિચારો ગતિ ઉર્જા અને તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોન દળ દર્શાવતી ઇક્વેશન છે તો કે દ્ર બ્રોગલી ઇક્વેશન વાપરી શકાય કઈ રીતે તો આપણને ખ્યાલ છે દ્ર બ્રોગલી ઇક્વેશન શું છે બાળકો લેમ્બડા બરાબર h/mv તો આપણી પાસે h છે m છે પણ v નથી v એટલે ઇલેક્ટ્રોનનો વેગ આપણી પાસે નથી તો ઇલેક્ટ્રોનનો વેગ શું ગતિ ઉર્જા પરથી મેળવી શકતું કે હા કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર છે ગતિ ઉર્જા બરાબર છે 1/2 mv². યાદ રાખજો ફિઝિક્સમાં તમારે આવશે આ વસ્તુ ગતિ ઉર્જા બરાબર 1/2 mv². આપણી પાસે ગતિ ઉર્જાની ઇક્વેશન વેલ્યુ છે તો હા ગતિ ઉર્જા કેટલી છે 3 ગુણ્યા 10⁻25 જૂલ એમ છે કે હા છે અને તો v ને કરતા કરો તો v ને કરતા કરશો એટલે પેલા બે કેવા છે ગુણાકારમાં આ બાજુ તો ક્યાં આવશે સોરી ભાગાકારમાં આ બાજુ ક્યાં ગુણાકારમાં થયું 2 ગુણ્યા ગતિ ઉર્જાની ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી એટલે મેં એવું લખ્યું ke એટલે ગતિ ઉર્જા એમ છે ગુણાકારમાં છે એટલે આ સાઈડ આવે એટલે ક્યાં જાય ભાગાકારમાં એટલે વિધું શું અહીંયા v નો વર્ગ v જોઈએ છે તો v નો વર્ગ કાઢો તો શું લાગી જાય વર્ગમૂળ આ વર્ગમૂળ લાગી ગયું શું થઈ ગયું 2 ગુણ્યા ke/m બરાબર v આ v થઈ ગયો ને કે ન થયો હાલો વેલ્યુ મૂકવા જઈએ તેથી બે ગુણ્યા કે વેલ્યુ કેટલી છે 3 ગુણ્યા 10⁻25 kg into meter square into second/-2 divided એમ કેટલું છે ઇલેક્ટ્રોન દળ તો કે 9.1 ગુણ્યા 10⁻31 kg તો kg પેલા ગયા સમજાય છે બાળકો હવે આનો આ રીતે લખી શકું વર્ગમૂળનો મિનિંગ શું થયો વર્ગમૂળનો મિનિંગ આવો થયો કે 2 ગુણ્યા 3 એટલે આપણે શું લખી નાખીએ અહીંયા 6 ગુણ્યા 10⁻25 ભાગાકારમાં 9.1 ગુણ્યા 10⁻31 1/2 લખી ગયા એ જ રીતે એકમને રાખો અહીંયા સાઈડમાં હું લખી ગયું મીટર સ્ક્વેર ઇન્ટુ second/-2 1/2 આ 1/2 આને પણ લાગે ને આને પણ લાગે આને લાગશે એટલે શું થાય જોઈએ જો પેલાનું સાદરૂપ આપીએ આપણે 6/9.1 કરશો 6/9.1 કરશો એટલે તમને જવાબ કંઈક આવો મળશે 0.6593 ગુણ્યા 10 જો બાળકો 10⁻31 માઇનસ છે અંશમાં તો પ્લસ થશે
અંશમાં આવે તો પ્લસ એનો મિનિંગ શું થયો કે જો આવું કંઈક થયું ને આમ લખો અહીંથી 10⁻25 ગુણાકારમાં 10+31 થાય. શું કામ? આ માઇનસ છે, અંશમાં શું થાય પ્લસ, તો આધાર સરખો ઘાતોનો સરવાળો તો -25 + 31. તમને ખબર છે નિશાની મોટાની ઓછે વત્તે ઓછા શું થશે? કેટલા આવશે જવાબ? 10⁶ આવશે ને, કેમ કે 25 + 31 ઓછે વત્તે ઓછા એટલે 31 માંથી 25 જાય એટલે 6 વધે. નિશાની કોની આવે? મોટાની, એટલે 10 ની કેટલી આવશે? 6 આવશે ને. કઈ મૂકું છું 10⁶. અને આ જે 1/2 છે એમને બરોબર. એ જ રીતે અહીંયા આવું થાય મીટરનો વર્ગ એની પર ઘાત ઇન્ટુ સેકન્ડ માઇનસ એની પર 2 ઘાત, એટલે 2 2 જાય, અહીંથી આ 2 2 જાય એટલે વધુ છો પેલા અહીંયા. હવે શું કરશો? આનો મિનિંગ શું થયો? 0.6593 ને તમારે કેલ્ક્યુલેટરની અંદર રૂટ કાઢશો. રૂટ કાઢતા આવડતું છે તમને તો જવાબ મળશે કે 0.8119. રાઈટ. ત્યારબાદ આ 6/2 એટલે શું થાય? તો કે 3 એટલે ગુણ્યા 10⁻3. આ ગમવું હોય તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ વધે ને, કેમ કે 2 2 જાય એટલે -1 થાય, આ -1 લાગી જાય ને. એ જ રીતે 2 2 ગયા એટલે મીટરની શું કહે? 1 ઘાત થઈ ગઈ. આ આપણને મળી ગયો કોના બરાબર વેલ્યુ મળી? v બરાબર. અને આપણે દશાંશ ચિહ્નમાં ફેરવું બાળકો, એટલે 1 2 3 3 પર ફેરવશો એટલે શું થાય? 811.9. થઈ ગયું ને. 3 પોઈન્ટ ફેરવા સાઈડ એટલે 10 ની માઇનસ આ 10 ની 3 3 આ સાઈડ એટલે 10 ની માઇનસ 3 એટલે 10 ની માઇનસ ઉડી ગયા એટલે વિધું મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તેથી v બરાબર શું થયું? 811 અને હું લખ્યું છું 812 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ પણ મળી ગયો વેગ. વેગ હવે ક્યાં મૂકી? આ ઇક્વેશનમાં મૂકી દો, તરલમાં મળી જાય. તેથી લેમ્ડા બરાબર h/mv. h ની વેલ્યુ મૂકો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. જૂલની જગ્યાએ આપણે શું મૂકશું? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ. આ કોનો એકમ છે? h નો. h નો કમ થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલની જગ્યાએ શું મૂક્યું? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2 સેકન્ડ તો એમને એ જ રીતે m કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 કેજી ગુણ્યા v આપણને હમણાં મળ્યો. કેટલો મળ્યો? 812 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ સેકન્ડ મીટર કેજી એટલે વધશે માત્ર મીટર. એટલે 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 8.812 કરશો એટલે તમને જવાબ કંઈક આવો મળશે 0.008967 ગુણાકારમાં. બાળકો 10⁻31 છે અહીંયા અંશમાં જાય તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ હશે 10⁻31 અંશમાં જાય તો કેટલી થશે? અહીંયા 10⁻3 અંશમાં જાય તો +31 એટલે -34 માંથી 31 જાય તો 10⁻3 પોઈન્ટ ખસેડીએ 1 2 3 4 5 અને 6 તો લેમ્ડા બરાબર 6 ખસેડ્યા. 6 ખસેડ્યા એટલે કેટલો થયો? 896.7 ગુણ્યા 10⁻3 એમને પોઈન્ટ ખસેડ્યા કઈ સાઈડ? જમણી બાજુ એટલે 10⁻6 થશે. કેમ કે કેટલા પોઈન્ટ ખસેડ્યા? 6. જમણી બાજુ ખસેડ્યા એટલે નિશાની એની માઇનસ. તેથી લેમ્ડા બરાબર 896.7 ગુણ્યા 10 ઓછે વત્તા એટલે 10⁻9 મીટર. તેથી લેમ્ડા બરાબર શું થાય? 896.7 નેનોમીટર. આ થઈ ગયો આપણો જવાબ. જો થોડું કટ થઈ ગયું હતું, બતાવી દઉં ફરી વખત. જ્યારે તમે 6.626 ભાગ્યા 9.1 એનો જવાબ એને ભાગ્યા 812 કરશો, આ તમને સાદુરૂપ આપતા આવડે તો કંઈક આવો જવાબ મળશે. અને 10⁻31 છે, રાઈટ. અંશમાં જાય તો 10⁻31 થશે એટલે -34 +31 એટલે જવાબ આવશે 10⁻3. આવડે ને? આ સાદુરૂપ તમને આવડતું છે કે -34 +31 તો શું થાય? ઓછે વત્તે ઓછા. નિશાની કોની? મોટાની, એટલે -3 આવશે.
એ જ રીતે બાળકો મેં 3 પોઈન્ટ ખસેડ્યા. જો કેટલા પોઈન્ટ ખસેડ્યા? જો 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6, એટલે 896.7. એટલે હું કેટલા પોઈન્ટ આ બાજુ ખીસો? આ બાજુ કુલ કેટલા પોઈન્ટ ખીસો બાળકો? 6 પોઈન્ટ ખીસો. જમણી બાજુ 6 પોઈન્ટ ખસેડું તો 10 ઉપર 6 ઘાત આવશે, પણ જમણી બાજુ ખસેડ્યા એટલે નિશાની કેવી? માઇનસ. જો ડાબી બાજુ ખસેડ્યા હોત તો નિશાની પ્લસ આવત. આ 6 શું છે? જેટલા પોઈન્ટ ખસેડો એટલી ઉપર આંકડા આવે. 6 પોઈન્ટ ખસેડ્યા એટલે 10 ની કેટલી ઘાત? 6. પ્લસ માઇનસ કેમ ખબર પડે? તો કઈ સાઈડ ખસેડ્યા? જમણી બાજુ, તો નિશાની ક્યાં આવશે? માઇનસ. એટલે આ શું થયું? 10 ની માઇનસ 3, 10 ની માઇનસ 6. આધાર સરખો, ઘાતોનો સરવાળો, તો -3 -6 ઓછા ઓછા વધતા એટલે -9. અને ખબર છે -9 એટલે 1 નેનોમીટર. એટલે શું જવાબ આવ્યો? 896.7 નેનોમીટર. સમજાઈ ગયું બાળકો? આની પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.14. જો શું કીધું છે? તમને તરંગ લંબાઈ આપી છે 3.6. પહેલા તો તરંગ લંબાઈને ફેરવીએ આપણે. 3.6 એંગસ્ટ્રોમ હોય એનામ લખાય 3.6 ગુણ્યા 10 - 10 મીટર. કારણ કે 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય? કારણ કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 - 10 મીટર. સમજાણું? તો તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. ફોટોનનું દળ ગણવાનું છે બાળકો. એનો મીનિંગ કે શું ગણવાનું છે? એમ ગણવાનું છે. સૂત્ર કયું આવશે? દ બ્રોગલી h ના છેદમાં mv. m ને કરતા કરો તો m બરાબર h ના છેદમાં આ લેમ્બડા સાઈડ જશે, લેમ્બડા ગુણ્યા v. તો આપણી પાસે h ની વેલ્યુ છે 6.626 ગુણ્યા 10 - 34 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ રેસ ટુ -2 સેકન્ડ છેદમાં લેમ્બડાની વેલ્યુ આપી છે કેટલી છે? જોરી 3.6 ગુણ્યા 10 - 10 મીટર. એટલે 3.6 ગુણ્યા 10 - 10 મીટર ગુણ્યા v. વેગ એટલે પ્રકાશ. ફોટોન છે, ફોટોન એટલે પ્રકાશ. પ્રકાશનો વેગ કેટલો છે? c બરાબર 3.0 ગુણ્યા 10 8 મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1. તો મીટર મીટર સેકન્ડ 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 જશે ને. એટલે વિધું આ મીટર અને અહીંથી બીજો મીટર ગયો એટલે વિધું ખાલી કેજી. એટલે તમે ગણશો m બરાબર 6.626 ભાગ્યા 3.6 ભાગ્યા 3 કરશો એટલે તમને જવાબ મળશે કંઈક 0.6135 ગુણાકારમાં 10 - 34 કિલોગ્રામ છેદમાં 10 - 10 એટલે આવું થયું ને. 10 - 10 ગુણ્યા 10 8. આધાર સરખો, ઘાતોનો સરવાળો. ઘાતોનો સરવાળો કરો બાળકો શું જવાબ આવે? 10 - 10 છે, આ 10 +8 છે એટલે -10 માંથી +8 એનો મીનિંગ -2 થાય ને. આનો જવાબ શું આવે? એટલા જવાબ શું આવે બાળકો? આનો જવાબ શું આવે? 10 - 2. શું કામ? કેમ કે -10 + 8 એટલે શું થાય? -2. -2 અંશમાં જશે એટલે m બરાબર 0.635 ગુણ્યા 10 - 34. આ +2 -2 ઉપર આવે તો થાય 10 + 2 કેજી. તો 10 માંથી 34 માંથી 2 કાઢો કેટલા આવશે? 32. 34 માંથી 2 કાઢો કેટલા આવશે? 32. કેમ કે આધાર સરખો, ઘાતોનો સરવાળો એટલે -34 + 2 એટલે 34 માંથી 2 જાય તો 32 વધે. 32 માં નિશાની કોની? મોટાની. એટલે જવાબ શું આવશે અહીંયા? તેથી m બરાબર 0.6135 ગુણ્યા 10 - 32 કેજી. દશાંશ ચિહ્નમાં ફેરવો એટલે પોઈન્ટ 1 ખસેડો આ બાજુ તો શું થાય? 6.135 ગુણ્યા 10 - 31 કેજી. થઈ ગયું? બુકમાં મિસ્ટેક છે, -31 જવાબ આવે છે બાળકો. બુકમાં ચેન્જ કરી નાખજો જેને મિસ્ટેક હોય એને. બુકમાં એને 10 - -29 લખાય છે, ત્યાં 10 - 31 કિલોગ્રામ આવશે જવાબ. કારણ કે 1 પોઈન્ટ ખસેડું છું અહીંયા એટલે જમણી બાજુ જાઉં છું, રાઈટ? સોરી, જમણી બાજુ આવશે એટલે 10 - 33 આવશે. કેટલી આવશે? 33 જવાબ આવશે. કારણ કે હું પોઈન્ટ કઈ બાજુ ખસેડું છું? જમણી બાજુ. જમણી બાજુ પોઈન્ટ ખસેડું છું એટલે 10 - -1 આવે. -32 -1 એટલે -33 જવાબ આવશે. આ ચેન્જ કરી નાખશો બુકની અંદર. માઇનર મિસ્ટેક છે, બરોબર છે? તો આજના લેક્ચર આપણે અહીં સુધી રાખશું. આના પછીના લેક્ચરની અંદર આપણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાના સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો છે.